મોરબીમાં રાજકીય ગરમાવો પૂર્વ પ્રમુખ દેવા અવાડિયાના અખંડ દીવાવાળા નિવેદન પર મંત્રી કાંતિ અમૃતિયાનો આકરો પલટવાર। મોરબીના રાજકારણમાં ટિકિટની ફાળવણીને લઈ શરૂ થયેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં શાબ્દિક યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવા અવાડિયા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આકરા શબ્દોમાં જાહેર મંચ પરથી વળતો જવાબ આપ્યો છે। ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલી એક જાહેર સભામાં કાંતિ અમૃતિયાએ પૂર્વ પ્રમુખના નિવેદનની આકરી ઝાટકણી કાઢી સ્થાનિક રાજકીય ગરમાવો વધારી દીધો છે। સમગ્ર વિવાદની શરૂઆત પૂર્વ પ્રમુખ દેવા અવાડિયાના એ નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે તેમની ટિકિટ કાપનાર નેતાને ઈશ્વર શાંતિ નહીં આપે અને આ માટે તેમણે ઘરમાં અખંડ દીવો પ્રગટાવ્યો છે। તેમજ 3 મહિના અને 21 દિવસ બાદ તેઓને તેના નેતાના ફોટાને પગે લાગવા જશે। આ નિવેદનનો સણસણતો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દીવામાં વપરાયેલું ઘી હરામના પૈસાનું છે, ઘરના મહેનતના પૈસાનું નથી। જો તમારામાં ખરેખર તાકાત હોય તો દીવો કરવાને બદલે સીધી બંદૂક લઈને આવો। મંત્રી કાંતિ અમૃતિયાના આ રોકડ કડા અને આક્રમક નિવેદન બાદ મોરબીના સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ વચ્ચેની આ ખુલ્લી નિવેદનબાજી પક્ષની અંદર ચાલતા શીત યુદ્ધને છતી કરી રહી છે। આગામી દિવસોમાં રાજકીય ટકરાવ કઈ દિશામાં આગળ વધે છે અને પક્ષનું હાઈકમાન્ડ આ જાહેર વિખવાદને શાંત કરવા કેવા ડેમેજ કંટ્રોલ પગલાં લેશે તેના પર સમગ્ર મોરબી જિલ્લાની નજર બંધાયેલી છે। એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને, અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનંતર જ કાઢે। લે દીવો પણ એ કાકા ઘી હરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી। તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો। આ વેપારીનું કામ હે, સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં, દીવો કર્યો ટિકિટ કાપી, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે। અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી। હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણસ, પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું। 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરી કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની એકવી દે, એના આત્માને શાંતિ આપે। હું ખોટાને પૈકે લાગવા જાય છું।